દીપાવલીના પવિત્ર સપરમાં તહેવારનો આજથી પ્રારંભ થઈ ગયો છે, ત્યારે ખાસ કરીને ભુજમાં નાના બાળકોને ફટાકડાની કીટનું વિતરણ અલ્પાહારની સુવિધા શંકરભાઈ સદદે પરિવાર તરફથી આપવામાં આવી હતી. ભુજમાં બાળકો દિવાળીનો તહેવાર આનંદથી બનાવી શકે તે માટે ભુજમાં આવેલા છઠ્ઠીબારી વિસ્તારમાં આવેલા સંસ્કૃત પાઠશાળા ખાતે નિર્દોષ ફટાકડાનું વિતરણ બાળકોને કરવામાં આવ્યું હતું. શંકરભાઈ સદદે પરિવારના ડૉક્ટર કવિતાબેન મીરાની સ્મૃતિમાં સત્યમ સંસ્થાને તાનારીરી મહિલા મંડળ તેમજ હાટકેશ મહિલા મંડળના ઉપક્રમે ફટાકડાના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ અલ્પાહાર કરવામાં આવ્યા હતા. ભુજના જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સદદે તરફથી આ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શંકરભાઈ સદદે, દર્શકભાઈ અંતાણી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હંમેશા શંકરભાઈ સદદે પરિવાર તરફથી આવી કોઈ પણ પ્રવૃત્તિ હોય છે તેમાં તેમનું આર્થિક અને યોગદાન હંમેશાને માટે હોય છે, જે ખરેખર વાસ્તવમાં પ્રશંસનીય છે. આ પ્રસંગે વિભાકરભાઈ અંતાણી, અનુપમભાઈ શુક્લ, જયશ્રીબેન હાથી, નરેન્દ્રભાઈ સ્વાદિયા, અંકિતા ધોકાઈ, રાજુલાબેન શાહ, માલશ્રીબેન નારાયણ ગઢવી, શિવાંગભાઈ અંતાણી, ઉર્મી શિવાંગ અંતાણી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.